આમ આદમી પાર્ટીના માનની ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ કેટલાક તથ્યહીન આક્ષેપો કરી અને પોલીસનું મનોબળ તોડવા માટેના કેટલાક પ્રયાસો કર્યા છે. દિલ્હીની અંદર એક ડ્રગ્સના ગુનામાં થયેલી તપાસમાં ભરૂચ અંકલેશ્વર ખાતેની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની માહિતી પોલીસને મળતા જેમની સાથે ચર્ચા કરી અને વેન્ચર ફાર્મા સાયખા ખાતે જીઆઈડીસીમાં આવેલી છે એમાં અને પનોલી જીઆઈડીસી ખાતે આવેલી ઇન્ફિનિટી ફાર્માની અંદર મુંબઈ પોલીસ સાથે રહીને સંયુક્ત ઓપરેશન દ્વારા રાજ્યની પોલીસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે. મારે બહુ સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રકારના વિડીયો માનની ચેતરભાઈ વસાવા તમે આપેલા છે, જે વિડીયોના આધારે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીએ તપાસ કરી, હું એમ માનું છું કે જે પ્રકારે એમાં તથ્યો ન જણાવેલા હોય, માત્ર ને માત્ર બે પોલીસ કોન્સ્ટેબલોની છબી ખરાબ કરવા ચિતરવા માટેના તમારા આ પ્રયાસો રહ્યા છે તેવું ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ કરેલી તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર 2 વર્ષની અંદર નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, સીઆઈડી ક્રાઇમ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડ્રાઈવ રાખીને 1568 જેટલા આરોપીને પકડવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક નાસ્તા ફરતા આરોપીઓ હજી પણ નાસી ગયા છે. હું રાજ્યની પોલીસ ચોક્કસ એને, ગુજરાતની પોલીસ, જાંબાજ પોલીસ ચોક્કસ એને આવનારા સમયમાં પકડી જ પાડશે, એમાં કોઈ બે મત નથી. વિશેષ મારે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે 2022ના રિપોર્ટમાં ગુજરાતની અંદર ડ્રગ્સ ગુનાનો ક્રાઇમ રેટ, સ્પેસિફિક ડ્રગ્સ ને લગતા ગુનાનો ક્રાઇમ રેટ 0.7% છે, જ્યારે એની સામે સમગ્ર દેશનો ડ્રગ્સના ગુનાનો ક્રાઇમ રેટ 8.3% છે. પંજાબ રાજ્યનો ક્રાઇમ રેટ આપને નવાઈ લાગશે 40.7% છે. કેરાલા જેવા રાજ્યનો ક્રાઇમ રેટ 76.6% છે. તામિલનાડુનો 13% છે. ગુજરાત રાજ્યની અંદર 2022ના વર્ષમાં 501 ગુના સંદર્ભની અંદર દાખલ થયેલા છે, જ્યારે પંજાબની અંદર, ગુજરાતમાં 508 ગુના, પંજાબની અંદર 12,442 ગુના, કેરળની અંદર 26,619 ગુના, જ્યારે તામિલનાડુની અંદર 10,385 ગુના નોંધાયેલા છે. મારે કહેવું જોઈએ કે ગુજરાતની પોલીસ ડ્રગ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ગુનાને લગતે કામ કરતી એસઓજી એ સીધા એટીએસના માર્ગદર્શન નીચે એના નિયંત્રણમાં આવે છે અને ગુજરાત પોલીસ અન્ય રાજ્યની એજન્સીઓ સાથે અને કેન્દ્રીય એજન્સીઓ સાથે પરામર્શ કરી અને ઓપરેશન પાર પાડે છે. હું એમ માનું છું કે ગુજરાતની પોલીસ, ગુજરાતની આ જાંબાજ પોલીસ, હું એમ માનું છું કે ડ્રગની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ગુજરાતના ભવિષ્યને બચાવવા માટે, ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ન બગડે એના માટે બિલકુલ સચોટ રીતે ટેકનોલોજીના આધારે કોઈ પણ જાતના ભેદભાવ વગર કામ કરે છે, એને બિરદાવી રહી.